મારી અને મારી ઉપરના માળે રહેતી પાડોશણ વચ્ચે છત દ્વારા એક અનોખી દોસ્તી થઈ ગઈ હતી. પણ તે બધિર અને મૂક છે. મળજો શ્રીમતી વિરેલીને. તે પદવર્ષના છે, દેખાવમાં નબળા છે અને મોટે ભાગે પોતાનામાં જ રહે છે. અમારા સંબંધોની શરૂઆત એક ઝઘડાથી થઈ હતી. તે રાત્રે 100 વાગ્યે ટીવીનો અવાજ એટલો મોટો રાખતા કે મારી છત ધ્રુજવા લાગતી. એક રાત્રે મારાથી સહન ન થયું. હું ટેબલ પર ચઢ્યો અને છત પર જોર જોરથી પ્રહાર કરવા લાગ્યો અને તેમને ટીવી બંધ કરવા માટે બૂમો પાડવા લાગ્યો. પછી તેમણે જવાબ આપ્યો. તેમણે વળતો જવાબ બૂમો પાડીને ન આપ્યો, પણ મજાક કરી. તેમણે અનુમાન લગાવ્યું કે હું ટેબલ પર ઊભો હતો. કંઈક અઠવાડિયા સુધી અમારી વચ્ચે આવી વિચિત્ર અને રમૂજી વાતચીત ચાલતી રહી. તે અનુમાન લગાવતા કે હું શું કરી રહ્યો છું, જેમ કે સિંક પાસે ઊભા રહીને ચીઝ ખાઈ રહ્યો છું કે કોઈ ખરાબ હોરર મૂવી જોઈ રહ્યો છું. હું તેમને દાદી કહેતો અને તેઓ મને બચ્ચા કહેતા. મને ખરેખર લાગ્યું કે અમે મિત્રો બની રહ્યા હતા. પણ પછી આવ્યો મંગળવારની રાત 6 વાગ્યાનો એ સમય. મેં ઉપરથી એક અવાજ સાંભળ્યો, ઊંઘ નથી આવતી બચ્ચા? પછી મારા દરવાજે ટકોરા પડ્યા. હું ધીમેથી દરવાજા તરફ ગયો અને મને અચાનક એક ઠંડી ધ્રુજારી અનુભવાઈ. દરવાજાની પેલે પારથી એક ધીમો ઘોઘરો ફૂસફૂસતો અવાજ આવ્યો. તું ઘરે નથી એવું નાટક કરી રહ્યો છે? મેં પીપહોલમાંથી જોયું. ત્યાં કંઈ નહોતું. કોરિડોર ખાલી હતો, પણ તેમનો અવાજ બરાબર ત્યાં જ હતો, દરવાજાની પાછળ. તેમણે મને કહ્યું કે તેઓ ફક્ત સંતાકૂકડી રમવા માંગતા હતા. પછી તેઓ ગાવા લાગ્યા. એક ધીમું ખેંચાયેલું બાળગીત જેમાં અંધારામાં જોતી આંખો અને 2 વાર ખખડતા તાળાની વાત હતી. મેં તેમને ચૂપ રહેવા કહ્યું, નહીં તો હું પોલીસને બોલાવીશ. તેઓ તરત જ બંધ થઈ ગયા. બીજા દિવસે મને બીજી એક પાડોશણ સેન્ડ્રા મળી. મેં તેને જણાવ્યું કે ગઈકાલે રાત્રે શ્રીમતી વિરેલી કેટલી વિચિત્ર રીતે વર્તતા હતા. સેન્ડ્રાએ મારી સામે ખૂબ જ મૂંઝવણ સાથે જોયું. શ્રીમતી વિરેલી, તમારી ઉપર રહેતી મહિલા? હા, મેં કહ્યું. કેમ? તે બધિર અને મૂક છે, સેન્ડ્રાએ જવાબ આપ્યો. તેમની દીકરીએ મને વર્ષો પહેલાં કહ્યું હતું. કોઈપણ રીતે તમે તેમની સાથે વાત કરી રહ્યા હોઈ શકે નહીં.